રાત્રે માતાએ એકના એક દીકરાને દૂધ પીવડાવી સુવડાવ્યો હતો. જોકે સવારે માતાએ દીકરાને ઉઠાવતા તેઓ ઉઠ્યો જ ન હતો, જેથી પિતા તાત્કાલિક દીકરાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પાંડેસરાના ભેસ્તાન આવાસમાં ઝાકિર શેખ પરિવાર સાથે રહેતો હતો. ઝાકિરની પત્નીએ 3 મહિના પહેલા જ પહેલા સંતાન એવા એકના એક દીકરા અહેમદ રઝાને જન્મ આપ્યો હતો. દીકરાનો જન્મ થતાં પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. સોમવારે રાત્રે માતાએ દીકરાને દૂધ પીવડાવ્યું હતું, ત્યારબાદ સુવડાવી દીધો હતો. સવારે માતા પોતાની સાથે જ દીકરાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તે ઉઠ્યો ન હતો. દીકરો નહીં ઉઠતા માતાએ તેને થપથપાવીને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે ન ઉઠતા પતિ સહિતના પરિવારને જાણ કરી હતી. પિતાએ દોડી આવીને દીકરાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ બાળકને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પરિવારના એકના એક દીકરાના મોતને પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારે માતા અને પિતા આઘાતમાં સરી પડ્યા હતા. તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકની શ્વાસ નળીમાં દૂધ જતું રહેતા મોત થયું હોવાની શક્યતાઓ રહેલી છે.